ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. પીએમ મોદી આજે માલદીવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ દરમિયાન ભારત અને માલદીવ્સ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના 60 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરવામાં આવશે. બોર્ડના 664 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. વધતા આપઘાતના બનાવોને લઈ સાંસદ રૂપાલાએ ચિંતા સાથે કહ્યું, બાળકો નાપાસ થાય તો વાલીઓ મહેણા મારવાને બદલે પ્રોત્સાહન આપે. રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે. નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું તેમજ અમૂલ સભાસદો સાથે સંવાદ કરશે. શેરબજારમાં રોકાણના બહાને રાજકોટના પ્રૌઢ સાથે 49.80 લાખની ઠગાઈ. શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી ગઠિયાએ વોટ્સએપ લિંક મોકલી પ્રૌઢ સાથે 49.80 લાખની ઠગાઈ કરી.